रुकावट के लिए खेदे अपनी समक्ष लेता हूँ भेद भेद भेद। भाई भाई क्या तो वालों परिवार मिलो से वाला કરવા પાડી ગયા ને જ્યાં જ્યાં સિટીની અંદર નજર કરો એમડી ભારોડિયા એમએસ ભારોડિયા હે આ પરિવાર શિક્ષિત પરિવાર આજ તો હવે અમારે ભારોડિયા પરિવારના અમે મિત્રો મળ્યા છે જ્યાં ગૌરવ પાસે આત્માના મોક્ષ માટે અને અલૌકિક કાર્ય કરવા માટે આવો પરિવાર મળ્યો હોય આ તો મજા જ આવે કારણ કે આ તો કન્યાની કૃપા છે આતમ જેના ઉજળા એની જાતિ કદી ન જોવાય આ તો સબરીના હેઠા બોલી તો રામ જો દેખાય। આજ અમારે મિત્રો ભાલોડિયા પરિવારે આજની રિક્વેસ્ટ એવી કરી છે કે આજ મનોરથની અંદર આપણા તરફથી જે કાંઈ દાન ભેટ મળશે બધી ભેટ બધા રૂપિયા ગૌશાળાની અંદર જાહે ગાયો માટે જાહે। મિત્રો એક ફરી તાળીઓથી વધારી દેજો આવો પરિવાર મળ્યો હોય અને ગૌરી ગા માટે મિત્રો હુકમે કારણ કે જે ગૌરવ પાસે આત્માને મોક્ષ આપવો હોય તો ગૌરી ગા માટે દાન જવું જોઈએ અને આ ગૌરી ગા હુકમે તો ભગવાન શ્રી કૃષ્ણ કર્યો ભૂતલ ઉપર 5000 વર્ષ 6000 વર્ષ ભ્રમણ કરી ગયા હોય અને ભગવાન કૃષ્ણ કર્યાની મિત્રો હયાતની વસ્તુની અંદર નિરીક્ષણ કરવા જાઓ તો આ સુરેશન શક્કર જોવા મળતું નથી બંસી જોવા મળતી નથી તો ભગવાન કૃષ્ણ કર્યાની મિત્રો હયાતની વસ્તુ હોય તો કા છે ને કા આખા જગતની માં છે ને ઈ માટે મિત્રો આજ આપણે મળ્યા છીએ કારણ કે જે આત્મા મળ્યો છે ને ગૌરવમાં પુગાડવા માટે ગૌરી ગાયનું દાન મળતું હોય ને આજ અમારો મનોરથી પરિવાર અડાભેગ પરિવાર કે એના નામ તરફથી આજ મિત્રો અમારે દાન મળે છે ને આવા મનોરથી પરિવાર આપણે બસું ગૌરવ પાસે આત્મા મારે દીપકભાઈ ભાલોડિયા અને એમના આત્માને શાંત છે એમના આત્માને મોક્ષાર્થ છે એવો અમારો મનોરથી પરિવાર શ્રી જ્યોત્નાબેન દીપકભાઈ ભાલોડિયા તથા ભાલોડિયા પરિવાર જેમના તરફથી આજ ગૌરી ગાની ભેટની અંદર 11,111 રૂપિયા સમિતિઓ કાર્યથી વધાવી લેતો કે નામ રહન ઘટા ના રોહન આપો કીર્તિ ઉડા કોટડા પાયા ન પરન આવું રૂ નામ મળ્યું હોય 11,111 નું દાન મળતું હોય ને એમને તો મિત્રો એક ફેરી કાળીથી વધાવી લ્યો ને પછી ભગવાન કાઈ ન દે તો 10% રૂપિયા ઘરમાં જમા થઈ જાય એ શિકા એ કઈ રીતે વળી બહુ છે કે આજ ગૌરવ પાસે આત્માને મોક્ષાર્થે અમારે ભાલોડિયા પરિવાર મનોરજી પરિવાર તરફથી ગૌરી ગા માટે 11,111 નું દાન મળતું હોય હા એની અંદર જો ખરા દિલથી તાળી પડે ને હા આ બેઠાઈમાં કોઈ ખબર નથી શેની કે જમણા હાથમાં લક્ષ્મીની રેખા છે ને ડાબા હાથમાં ધન રેખા હા એમની અંદર અમી ભેટ બોલાતી હોય ખરા દિલથી તાળી પડી ગઈ હા
અને બે રેખા ભટકાઈ ગઈ, ખુલી ગઈ. બરાબર. પછી કાંઈ કરવું જ ન પડે. એટલે બાળે જવાનું બાળ, બરાબર. આઠને જવાનું બાળ, હા નોકરીએ જવાનું બાળ. હા. આ ફેરા રૂપિયાના ઘરમાં ભટકાય. કઈ રીતે? એમાં જો એનો પાડો એ રૂપિયાવાળો હોય ને, હા તો આના ઘરના મુંડેડા ઓલા રૂપિયા ઢોળીને આ ઘરમાં ઠપકાય. હવે ઘડિયાળી કૃપા થઈ જાય કે સમય સમય બળવાન હે નહીં પુરુષ બળવાન કે કાબે તો લૂંટ્યો એહી ધનુષ એ બા. સમય પર મારા દાન દઈએ, સમય પર મારા દાન લઈ લે, સમય પર મારા ખાઈ લે, સમય પર મારા ખવડાવી દે, સમય પર મારા બેહી જાય, સમય પર મારા ઊભો થઈ જાય. આનું નામ સમય વેઠો કહેવાય. કે આરતી જાણે વાગેની ટોકરી તો ટોકરી શું કામની, લીધી હોય લોટરી અને લાગેની તો લોટરી શું કામની. એકને એક દીકરી હોય, બકા બાપનું કહ્યું ન માને તો મિત્રો દીકરી હું કામની. અને મિત્રો આજ ભારોડિયા પરિવાર મળ્યો હોય, જ્યાં ગૌરવ પાસે આત્માને મોક્ષાર્થે 11,100 નું દાન મળતું હોય, એમાં તમારી આ ખોપરી ના હલે તો ખોપરી હું કામની. હવે તો દાબો આ જમવામાં તો વારો નહોતો આવતો. એક તો મિત્રો ખાસ રિક્વેસ્ટ કરી દઉં કે ભાખર નાખીને કઢી બનાવો. એક ચમચી હળદર ન નાખો એટલે કઢી ન કામ. પછી ગમે એવા હારા રૂપિયા વાળા હોય ને હયાતમાં હાહુ તો હોય તો હાર વેલે નકામ. કારણ કે હાહુ સિવાય કોઈ એમ નથી અમારે ભૂલવાયા. અને મિત્રો આજ તો ભારોડિયા પરિવાર મળ્યો છે. અને આજ તો અમને આમાં થાય અંદરથી આવું એટલો ભાવ મળ્યો છે. આવો પરિવાર મનોરથ પરિવાર મળ્યો છે વાલા. ત્યાં તો આનંદ 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 ને આનંદ આત્મા હોય ની પાછળ આનંદ જ હોય. ને મિત્રો કે દેવું લેવું ખાવું ખવડાવવું મિત્રો બધે જોયેલું છે. દઈ હગે લઈ હગે ને ખાઈ હગે. આ તો કલિયાની કૃપા હોય, મારા નાથની મહેરબાની હોય. ઈ વાલા આજ ગૌલી ગા માટે દાન ગઈ હતી. એમાં છે અમારા ગામના હાઈસ્કૂલના સાહેબ ટ્રાફિકના સાહેબ આ સાહેબની ઘેર છે આવે પેલા લઈને લઈ. એમાં અમારા ગામના હાઈસ્કૂલના સાહેબ ટ્રાફિકના સાહેબ ઉપર હું બેઠો. મને કે કાંઈ કોર કસર કરતા મોંઘવારીમાં મળી જાય. અને વાત ભાઈ મને ગમી. હું તો કરકસરમાં ગયો. કરકસર અમારા ઘરમાં ધુવાળો કાઢવા માંડી. એમાં અમારે તાલાળામાં શરદ પૂનમનો મેળો આવ્યો. મારા છોકરાનું નામ જીગલો. મને કે પપ્પા મેળો કરવા જવું? મેં કીધું ભાઈ મેળો કરવા જવાય, રૂપિયા બગડે, ઉજાગરો થાય, થાકી જાય. એ કે નહીં પપ્પા નહીં, બોડીથી નાની બાપા મેળો કરવા જાય, ગાડુમાંથી સાયકલ લઈને જાય, તો આપણે હુકમ ન જઈએ. ને ભાઈ અમે ક્યાં મેળો કરવા તરબૂચની રેકડી દેખી ગયો. કોણ? મારો જીગલો. મને કે પપ્પા હા એક તરબૂચ તો લ્યો તરબૂચ. મેં કીધું ભાઈ આને તરબૂચ કહેવાય? આ તો તરબૂચડી છે, તરબૂચડી. અને તરબૂચ હોય તો આવજે એ ઉના ગામને બસ સ્ટેન્ડ. આમ કરતા આગળ આવ્યા તો સિક્કુની રેકડી દેખી ગયો. કોણ? મારો જીગલો. મને કે પપ્પા રૂપિયા કેના હાટુ ભેગા કરોશ? ક્યાંય ગાયોના ફાળામાં નથી દેવા, ક્યાંય સમાજના ફાળામાં નથી દેવા, ક્યાંય નાયકના ફાળામાં નથી દેવા. હવે હું તમારો એકને એક દીકરો છું. શીખું તો લઈ ગયો શીખું. પણ ભાઈ મને એવી કન્ફેશન સડી કે પછેવો વડે કોઈ ટીપાને ધક્કો મારી દઉં. મેં કીધું ભાઈ આને શીખું કહેવાય? આ તો શીખુડી છે, શીખુડી. અને શીખું જોઈ તો આવજે એ ઉના ગામના મેન રોડ ઉપર. આમ કરતા ભાઈ હાન પડી. ઘેર ભીગા વારું પાણી કરી લીધું. મેં કીધું જીગલાને લેસન કર્યું તો મારા હમી બાઈ ચડાવી. મને મારો જીગલો તા તો અમારે રસોડામાંથી જીગલા મમ્મી બાઈને વિવેક કરવા અમારા જીગલા કે સોરાય કે હું છે એમ કહેવાય? આ તારા પપ્પા છે પપ્પા એમ કીધું ને મારા હમો ફરી મને કે આને પપ્પો કહેવાય? આ તો પપુડી છે, પપુડી. આ બે જો ને કટા કરે મોર બે જે 12 વર્ષના બધું અહીં હું નામ ના જોય મારવા નથી થતા. તો ભગવાન આગળ લખી અને આ બરસાના સખાને મોકલે એના માટે બનાવજો માર્ગ.
માં